માંગરોળ સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો નિમણૂક કરાયા છે। પ્રમુખ તરીકે પ્રકાશભાઈ લાલવાણીની ફરી વરણી કરવામાં આવી છે। માંગરોળ સમસ્ત સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનોની એક મીટિંગ મળી હતી, જેમાં માંગરોળ સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો સાથે કારોબારી સભ્યોની નિમણૂક કરાયા હતા। આ મીટિંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે પ્રકાશભાઈ લાલવાણીને રિપીટ કરાયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે નયનભાઈ ભાવનાણી, સેક્રેટરી તરીકે પ્રદીપભાઈ રંગલાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રતીકભાઈ તન્ના, ખજાનચી તરીકે દીપકભાઈ કોટક અને 7 કારોબારી સભ્યોની પણ વરણી કરાતા મીટિંગમાં ઉપસ્થિત સિંધી સમાજના પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, લીનેશભાઈ સોમૈયા, દિલીપભાઈ ટીલવાણી સહિત અગ્રણીઓ અને યુવાનો દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આગામી 30 માર્ચ 2025 ના રોજ સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ ચેટીચાંદ મહોત્સવ આવી રહ્યું છે, ત્યારે આ મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે।